બોટાદ શહેરના ખોડિયારનગર વિસ્તારની પ્રાથમિક શાળા નંબર 20 જ્યાં એ સમય મચી ગયો હડકંપ જ્યારે શાળામાં ચોરી કરાવાતી હોવાનો એક શિક્ષકે જ કર્યો પર્દાફાશ। કરાર આધારિત ખેલ સહાયક શિક્ષક પ્રતિક ડાભીએ વિડીયો ઉતાર્યો જેમાં બાળકો હળી મળીને પરીક્ષા આપી રહ્યા છે તો શિક્ષક મોબાઈલ જોવામાં વ્યસ્ત છે। એટલું જ નહીં, ક્લાસરૂમમાં લગાવેલા 4 કેમેરા પણ ઉતારી ગ્રાઉન્ડમાં મૂકી દેવાયાનો આરોપ છે। ઘટનાને લઈ સ્થાનિકો જ્યારે શાળાએ રજૂઆત કરવા પહોંચ્યા તો આચાર્ય ગેરહાજર જોવા મળ્યા। સ્થાનિકોએ માંગ કરી કે ગ્રાઉન્ડમાં મૂકી દેવાયેલા કેમેરા ફરી ક્લાસરૂમમાં લગાવવામાં આવે અને યોગ્ય રીતે પરીક્ષા લેવામાં આવે જેથી બાળકોનું શિક્ષણ સુધરે। આ મામલે બોટાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન દિલીપ જોશીનું કહેવું છે કે આ મામલાને લઈ તપાસ કરવામાં આવશે। આ શાળામાં વાતાવરણ જોયું તો કોપી અને આચાર્ય દ્વારા કોપી કરાવવામાં આવતી, તમામ શિક્ષકો દ્વારા કોપી કરાવવામાં આવતી હતી, જે મેં શાસનાધિકારી સાહેબને જાણ કરી અને શાસનાધિકારી સાહેબને જાણ કરી તો છતાં પણ હજી સુધી કોઈ પણ એક્શન લેવામાં આવી નથી। અને જે કેમેરા હતા રૂમમાં તે શિક્ષકોની બચાવ માટે કેમેરા એ રૂમમાંથી બહાર કાઢવામાં આવ્યા, બહાર ગ્રાઉન્ડની તરફ લગાડવામાં આવ્યા જેથી કરીને બહારની દેખરેખ રહે, પણ શાળાની અંદર થતું કાર્ય એ ગૌણ વસ્તુ થઈ ગઈ। જે સેમિસ્ટરમાં જે મેઇન પરીક્ષા હતી તેમાં પણ આ રીતના ગેરરીતિ કોપી કરવાની ચાલુ હતી ને શિક્ષકો છે એ પેપરમાં લખાઈ દે અને ફરતા કરી નાખે। જે છોકરાને ના આવડતું હોય તો જે છોકરાને આવડતું હોય એ છોકરો પેપર લખી નાખે। શાળા નંબર 20 અહીંયા અમારે ભાઈ શ્રી અવારનવાર મારે ફોન આવતા, પ્રતિકભાઈનો ફોન આવ્યો, રૂમની અંદર કેમેરા હતા ને બહાર લગાડવામાં, તો રૂબરૂ સ્થળ ઉપર તપાસ કરી તો કેમેરા બહારની સાઈડ લગાડેલા છે, રૂમમાં નથી। સ્કૂલે અમે રજૂઆત કરવા માટે કીધું, જીઆવી પણ આચાર્ય સાહેબ હાજર નહોતા, એટલા માટે બીજા શિક્ષકને મળ્યા, કીધું આ કેમેરા જે રૂમમાં લગાડવા તો બહારની સાઈડથી કાઢીને અંદર રૂમમાં લગાડવા વિનંતી। મારી પાસે સ્થાનિકો દ્વારા આની રજૂઆત કરવામાં આવી છે। જે કાંઈ પ્રશ્ન છે તેને અમે સમજી ઉપર એની રજૂઆત કરી અને વિદ્યાર્થીઓના હિતમાં જે કાંઈ પ્રશ્નો હોય એ અમે એની તપાસ કરાવી અને યોગ્ય કાર્યવાહી કરશું। આ બાબતે મને હજી સુધી કાંઈ ખ્યાલ નથી, એટલે હું અમારા ઉપરી અધિકારી છે સાહેબો છે એની સાથે ચર્ચા કરી અને આપને યોગ્ય વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ આવે એવી અમે રજૂઆત કરશું।